મિત્રો આ છે વિવોનો X300 પ્રો સ્માર્ટફોન અને આ ફોનના આઈપી રેટિંગની વાત કરીએ તો IP68 IP69 છે અને પાસે તમે આપણા ફાર્મનો પાણીનો ટેન્ક જોઈ શકો છો. તો એ ટેન્કમાં આ ફોનને આપણે 4-5 કલાક પૂરતો રાખવાનો છે. મિત્રો અટાણે ટાઈમ તમે જોઈ શકો છો 7:56 થઈ છે. મિત્રો આપણા પાણીના ટેન્કની ઊંડાઈની વાત કરીએ તો 11 ફૂટ ઊંડો છે. તો 11 ફૂટ ઊંડા પાણીના ટેન્કમાં આપણે આ ફોનને ટેસ્ટ કરવાનો છે. તો મિત્રો જોઈ શકો છો આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે અને આપણે આવી રીતે કવરથી દોરીમાં બાંધી દીધો છે એટલે આપણે કાઢવો પણ ઈઝી રહે. તો હવે આપણા ફોનને આપણે પાણીમાં જવા દઈએ અને 4 થી 5 કલાક પછી કાઢશું. તો આપણો ફોન ટાંકાના તળિયે પહોંચી ગયો છે મિત્રો અને હવે આપણે 4 થી 5 કલાક પછી કાઢી અને જોવું આપણો ફોન વર્કિંગ છે કે આપણો મોબાઈલ ટાંકામાં રાખ્યો એને અંદાજે 5 કલાક થઈ છે. તમે ટાઈમ જોઈ શકો છો 1:10 થઈ છે. તો મિત્રો હવે આપણો મોબાઈલ આપણે કાઢીએ અને જોઈએ આપણો ફોન વર્કિંગ છે કે નહીં. તો ફાઇનલી મિત્રો આપણો ફોન આવી ગયો છે બહાર અને લોક ખોલીને જોઈએ આપણે શું છે આપણા ફોનની હાલત. તો મિત્રો જોઈ શકો છો આપણો ફોન હાલ ફૂલ્લી વર્કિંગ છે. કેમેરો જોઈએ તો આ મેન કેમેરો, સેલ્ફી કેમેરો. તો આપણો મોબાઈલ પરફેક્ટ કામ કરે છે અને ઘણા બધાની એવી કમ્પ્લેન હોય કે કેમેરામાં ફૂગ, તો કેમેરામાં ફૂગ પણ નથી. હવે મિત્રો અટાણે આનું સ્પીકર અને પોર્ટ કામ નહીં કરે કારણ કે આમાં પાણી હોય એટલે આમાં 100% પાણી સુકાઈ જાય એટલે આપણો ફોન પરફેક્ટલી કામ કરતો થઈ જાય.